નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જવાનું એક સૌથી અગત્યનું ટોપિક જે છે એ શીખવા જઈ રહ્યા છે સ્ટ્રિંગ બિલ્ડર એન્ડ સ્ટ્રિંગ બફર. તો આના પહેલા તમે સ્ટ્રિંગનો વિડીયો જો ન જોયેલો હોય તો તમે આગળનો વિડીયો રેફર કરી લો. એ સમજાશે તો આ વિડીયો પર તમને સમજાઈ જશે. હવે ઇન્ટરવ્યુમાં ઘણીવાર પૂછાય છે કે સ્ટ્રિંગ ઇમ્યુટેબલ છે, તો પછી સ્ટ્રિંગ બિલ્ડરની જરૂર શા માટે પડી? તો આજના વિડીયોમાં આપણે જાણીશું સ્ટ્રિંગનું પ્રોબ્લેમ, સ્ટ્રિંગ બિલ્ડર શું છે, સ્ટ્રિંગ બફર શું છે, આ બધા મેથડ્સ, ઇન્ટરવ્યુ ક્વેશ્ચન્સ, રિયલ ટાઈમ એક્ઝામ્પલ અને પરફોર્મન્સ કમ્પેરિઝન એ પણ આપણે શીખશું. તો શરૂઆત કરીએ. યસ, તો સ્ટ્રિંગ ઇઝ ઇમ્યુટેબલ એન્ડ ધેટ્સ કોસ્ટલી. તો સ્ટ્રિંગની પ્રોબ્લેમ જે છે એ આપણે સમજશું. તો શું પ્રોબ્લેમ છે? તો તમે આ કોડ જુઓ. અહીંયા આપેલું છે સ્ટ્રિંગ રિઝલ્ટ ઇક્વલ ટુ this. હવે રિઝલ્ટ પ્લસ ઇક્વલ ટુ એ, રિઝલ્ટ પ્લસ ઇક્વલ ટુ બી, રિઝલ્ટ પ્લસ ઇક્વલ ટુ સી. એટલે ઘણા લોકોને એવું લાગે છે કે અહીંયા એવું થતું હશે કે રિઝલ્ટ છે તો રિઝલ્ટમાં એ, પછી રિઝલ્ટ એ બી, રિઝલ્ટ એ બી સી, એ જ સ્ટ્રિંગ બદલાઈ રહી છે. તો ના, એવું નથી. જાવામાં સ્ટ્રિંગ જે છે એ ઇમ્યુટેબલ છે. ઇમ્યુટેબલ એટલે એકવાર ઓબ્જેક્ટ બની ગયો હોય એના પછીનો અંદરનો જે ડેટા છે એ બદલાતો નથી. એટલે મેં મેમરીમાં કેવી રીતે થાય છે એનું મેં એક્ઝામ્પલ આપેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ રિઝલ્ટમાં કાંઈ નથી, એટલે એ આ રીતે સ્ટોર થશે. પછી આપણે એ એડ કરીશું, એ આવશે. પછી રિઝલ્ટમાં એ પ્લસ બી, એટલે કે નવો એક ઓબ્જેક્ટ ક્રિએટ થશે, એ બી. એ આ ઓબ્જેક્ટમાં કઈ ચેન્જીસ નહીં કરે, પણ અહીંયા ચેન્જીસ, નવો એક ઓબ્જેક્ટ ક્રિએટ થશે. ઓકે, પછી છે રિઝલ્ટ પ્લસ ઇક્વલ ટુ સી, એટલે કે એ બી તો હતો, હવે એમાં સી એડ કરો, એટલે ફરીથી નવો એક ઓબ્જેક્ટ ક્રિએટ થયો, એ બી સી. એટલે મેં અહીંયા લીધેલું છે કે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ છે એ ક્યારેય ચેન્જ નહીં થાય, પણ એ અલગથી પાછો ઓબ્જેક્ટ ક્રિએટ કરશે. તમે જોયું કે એવરી પ્લસ કન્કેટેશન ઓર ડોટ કન્કેટ કોલ ડઝન્ટ એક્ઝિટ ધ સ્ટ્રિંગ, ઇટ બિલ્ડ્સ અ બ્રાન્ડ ન્યૂ ઓબ્જેક્ટ ઇન અ મેમરી. એટલે આ ન્યૂ ઓબ્જેક્ટ બન્યો. હવે તો જૂના ઓબ્જેક્ટમાં કઈ ફેરફાર નહીં થાય, નવો ઓબ્જેક્ટ બની ગયો. ઓકે, એટલે એક ફાઇનલ સ્ટ્રિંગ માટે ટોટલ 3 ઓબ્જેક્ટ બન્યા. અને તમે જોયું, હવે જૂના જે ઓબ્જેક્ટ છે એ ગાર્બેજ કલેક્ટર પાસે જતા રહેશે, પણ આ કારણે મેમરી પણ ઘણો વેસ્ટ થાય ને. કેમ કે તમે જુઓ કે અહીંયા એ માટે બન્યો, એ બી માટે બન્યો, એ બી સી માટે બન્યો, તો આ થોડું કોસ્ટલી થઈ જાય છે પરફોર્મન્સ. અને જૂના ઓબ્જેક્ટ તો ગાર્બેજ કલેક્ટર માટે રેડી થઈ જ જાય છે અને એ વેઇટ કરે છે ગાર્બેજ કલેક્શનનો, પણ મેમરી તો વેસ્ટ ગઈ ને આપણી. એટલા માટે હવે આવ્યો. યસ, હવે તમે અહીંયા જુઓ કે લૂપમાં કેવી રીતે થાય. તો કે સ્ટ્રિંગ એસ ઇક્વલ ટુ આ રીતે આપેલું છે. હવે ફોર ઇન્ટીજર આઈ ઇક્વલ ટુ 0, આઈ લેસ દેન n અથવા તો s, i પ્લસ પ્લસ. હવે s ઇક્વલ ટુ s પ્લસ i. તો આને સ્ટેપ વાઇઝ સમજીએ આપણે. પેલા સ્ટ્રિંગ ખાલી હશે, પછી એમાં આવ્યું 0, પછી ત્રીજે એમાં થયું 0 1, પછી આવ્યું 0 1 2. આ n સુધી જતું રહેશે, 0 1 2 3 4. અને જો દરેક વખતે નવો ઓબ્જેક્ટ થાય તો જો 1000 ઇટરેશન હોય તો શું થશે? તો કે હજારો ઓબ્જેક્ટ બનશે, ઘણું બધું કોપી થશે અને ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે એ બિગ ઓફ n સ્ક્વેર થઈ જશે. એટલે ઇન્ટરવ્યુમાં પૂછે છે કે લૂપમાં સ્ટ્રિંગ કેમ યુઝ થતો નથી? કારણ કે રિપીટેડ કન્ટેન્શન ખૂબ જ સ્લો છે. તમને કોઈ પૂછે કે લૂપમાં સ્ટ્રિંગ કેમ યુઝ નથી થતો અથવા કેમ ન યુઝ કરવું, તો એનું કારણ છે કે રિપીટેડ કન્કેટેશન જે છે એ ખૂબ જ સ્લો છે. એટલા માટે આપણે એમાં સ્ટ્રિંગનો ઉપયોગ નહીં કરીએ. ઓકે, તો હવે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે શું આવ્યું? તો કે એના માટે આવ્યું સ્ટ્રિંગ બિલ્ડર. સ્ટ્રિંગ બિલ્ડર શું છે? તો અહીંયા મેં કોડ આપેલો છે કે સ્ટ્રિંગ બિલ્ડર SB ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ જાવા. એમાં અપેન્ડ એટલે કે એડ કરવા માટેની મેથડનું નામ છે અપેન્ડ ઇઝ ફન. ઓકે, તો અહીંયા આખું પ્રિન્ટ થઈ જશે જાવા ઇઝ ફન. અને એની લેન્થ જોઈએ તો SB ડોટ લેન્થ, તો એ 13 છે. આ લેન્થ પણ એની એક મેથડ છે, સ્ટ્રિંગની જે મેથડ છે લેન્થ એ. ઓકે, તો હવે અહીંયા એનું શું થશે? તો કે પેલા જાવા હતું, મેમરીમાં કઈ રીતે થતું હતું? જો સ્ટ્રિંગ હોય તો જાવા, પછી જાવા ઇઝ, પછી જાવા ઇઝ ફન. પણ આમાં એવું નહીં થાય, આમાં ડાયરેક્ટ જ પ્રિન્ટ થઈ જશે જાવા ઇઝ ફન. ઓકે,
નવો ઓબ્જેક્ટ નથી બદલતો, એ જ ઓબ્જેક્ટ બદલાય છે. તો આને કહેવાય મ્યુટેબલ. એટલે કે સ્ટ્રિંગ બિલ્ડર જે છે એ મ્યુટેબલ છે. એમાં મ્યુટેબલ એટલે ઓબ્જેક્ટની અંદરનો ડેટા બદલાઈ શકે છે. એટલે સ્ટ્રિંગ બિલ્ડર જે છે એ બહુ ફાસ્ટ છે. ઓકે, અહીંયા તમે જોયું કે જાવા ઇઝ એવું નહીં થાય, પણ ડાયરેક્ટ તમને એ આપી દેશે જાવા ઇઝ ફન. આ રીતે તમને લાસ્ટ તમને આઉટપુટ જે છે એ મળી જશે. ઓકે, તો સ્ટ્રિંગ બિલ્ડર છે એ મ્યુટેબલ છે. સ્ટ્રિંગમાં શું થતું હતું, સ્ટ્રિંગ ઇમ્યુટેબલ હતી, એટલે એમાં એવું થતું હતું કે નવો ઓબ્જેક્ટ વારંવાર બનતો હતો અને મેમરીમાં જગ્યા રોકતું હતું. એના રિપ્લેસ કરવા માટે આવ્યો સ્ટ્રિંગ બિલ્ડર, જેમાં સ્ટ્રિંગ બિલ્ડર એટલે કે એ કેરેક્ટરને હોલ્ડ કરે છે એરેમાં, અને એની મેથડ જે છે અપેન્ડ અને ઇન્સર્ટ એની મેથડ છે, અને ડાયરેક્ટલી જ એરેને ચેન્જ કરી દે છે અને નવો ઓબ્જેક્ટ ક્રિએટ થતો નથી. આ મહત્વની લાઈન છે. નો ન્યૂ ઓબ્જેક્ટ પર ચેન્જ. કોઈ નવો ઓબ્જેક્ટ ચેન્જ કરો છો તમે તો કોઈ નવો ઓબ્જેક્ટ બનતો નથી. એ ડાયરેક્ટલી જાવા ઇઝ ફન આપી દે છે. ઓકે, હવે આની મેથડ આપણે જોઈએ. તો ફર્સ્ટ છે અપેન્ડ. ઓકે, તો સૌથી વધારે ઉપયોગ થતું મેથડ છે. તો અહીંયા મેં સ્ટ્રિંગ બિલ્ડર, જેની સિન્ટેક્સ આવી છે સ્ટ્રિંગ બિલ્ડર એસબી નામનો ઓબ્જેક્ટ ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ બિલ્ડર. એસપી ડોટ અપેન્ડમાં આપણે કર્યું સ્કોર, પછી અપેન્ડ કર્યું 95 અને પછી કર્યું પર્સન્ટેજ. તો આને આપણે પ્રિન્ટ કરશું તો શું હશે, સ્કોર પછી આ કોલન 95%. ઓકે, એ રીતે આવી ગયું. હવે અહીં સ્ટ્રિંગ પણ ચાલે છે, ઇન્ટીજર પણ ચાલે, ડબલ ચાલે, બુલિયન ચાલે, ઓબ્જેક્ટ ચાલે. એટલે અપેન્ડ જે છે એ બહુ પાવરફુલ મેથડ છે. તમે અહીંયા જોયું તો સ્કોર જે છે એ સ્ટ્રિંગ, 95 ઇન્ટીજર. ઓકે, પર્સન્ટેજ એક આપણે લીધેલું છે. તો તમે જોયું કે બધું અહીંયા તમે ચલાવી શકો છો. ઓકે, તો બધું ચાલે છે. એટલે કે આ અપેન્ડ મેથડ જે છે એ બહુ પાવરફુલ મેથડ છે. હવે એવું મેથડ ચેઇનિંગ. તો એસબી ડોટ અપેન્ડ ડેસ, એસબી ડોટ અપેન્ડ પાસ, એસબી ડોટ અપેન્ડ એક્સક્લેમેશન માર્ક. આ શા માટે ચાલે, કારણ કે અપેન્ડ છે એ પોતાનો જ ઓબ્જેક્ટ રિટર્ન કરે છે. એટલે અહીંયા તમે મેથડ ચેઇન બી કરી શકો છો. આ તમે પ્રિન્ટ કરાવી દીધું. હવે તમે પાછળ તમારે આ એડ કરવું છે, એટલે કે ચેઇન કરવું છે આની પાછળ. તમે એસબી ડોટ અપેન્ડ કરીને આ રીતે ડેસ પણ કરી શકો. એસબી ડોટ અપેન્ડ પાસ અહીં લખેલું છે એ કરી શકો. ડોટ અપેન્ડ કરીને એક્સક્લેમેશન માર્ક. ચેઇનિંગ એટલે જો અહીંયા તમે લખ્યું એસબી ડોટ અપેન્ડ, પછી પૂરું નથી થયું, પાછું ડોટ અપેન્ડ કરીને પાસ લખ્યું, ડોટ અપેન્ડ કરીને એક્સક્લેમેશન માર્ક લખ્યું. ઓકે, તો આ એનું છે મેથડ ચેઇનિંગ. ઓકે, હવે અહીંયા લખ્યું છે કે ધ મોસ્ટ યુઝ મેથડ add text, number, other values to end of the buffer and return the same object. So calls can be changed. Okay, તમે મેં કીધું એ રીતે અપેન્ડમાં સ્ટ્રિંગ પણ રાખી શકો, ઇન્ટીજર, ડબલ, કેરેક્ટર, બુલિયન, ઓબ્જેક્ટ બધું થાય. અને તમને અહીંયા મોડિફાઈ કરીને લાસ્ટ તમને ઓબ્જેક્ટ આવશે. નવો ઓબ્જેક્ટ હર વખતે ક્રિએટ નહીં થાય. ઓકે, પછી ઇન્સર્ટ. તો ધારો કે એસબી ડોટ ઇન્સર્ટ મેં લખ્યું છે 4 અને રોક્સ. તો શું થશે, તો આપણને આઉટપુટ મળશે જાવા ડોટ રોક્સ. ઇન્સર્ટ શું કરે, જે કેરેક્ટર પછી છે તેને રાઈટ શિફ્ટ કરે. ઓકે, ઇન્સર્ટ શું કરે તો કે જે કેરેક્ટર પછી છે તેને રાઈટ શિફ્ટ કરી દેશે. તમે જોયું એની સિન્ટેક્સ છે ઇન્સર્ટ, ઇન્ટીજર, ઓફસેટ અને એની વેલ્યુ. ઓકે, તો અહીંયા જાવા અને એક્સક્લેમેશન માર્ક આવ્યું. ઓકે, તો આ એને અપેન્ડ કરી દીધું. જાવા રોક્સ, પેલા જાવા હતું, એક્સક્લેમેશન માર્ક હતું. હવે મેં એમ કીધું કે ઇન્સર્ટ કરવું છે 4th ઇન્ડેક્સ પર રોક્સ. તો 0 1 2 3 4 પછી છે એ રોક્સ પ્રિન્ટ થઈ ગયું, અને એક્સક્લેમેશન માર્ક તો પહેલેથી આપણે હતો જ. ઓકે, તો અહીંયા મેં લખ્યું છે કેરેક્ટર એટ એન્ડ આફ્ટર ઇન્ડેક્સ 4 exclamation mark are pushed right to make room to the inserted text. એટલે કે exclamation mark જે છે એ રોક્સ આવી ગયું, એ પછી ઇન્સર્ટ થઈ ગયું. ઓકે, તો અહીંયા જે ઇન્સર્ટ 4 રોક્સ છે તો જાવા પ્રિન્ટ થયું, પછી અહીંયા કટ થઈ ગયું. એટલે કે અહીંયા 4th ઇન્ડેક્સ પછી એ રોક્સ પ્રિન્ટ થશે, અને બાકીનું જે આ જે એક્સક્લેમેશન માર્ક હતું એ શિફ્ટ થઈ ગયું, રાઈટ શિફ્ટ થઈ ગયું. એટલે ઇન્સર્ટ શું કરે કે તો જે કેરેક્ટર પછી છે તેને રાઈટ શિફ્ટ કરશે. ફોર એક્ઝામ્પલ એબીસી હોય અને જો ઇન્સર્ટ 1 પોઝિશન પર મારે એક્સ કરવું હોય તો શું થશે, તો કે એ એક્સ જે છે એ વચ્ચે આવી જશે અને બીસી જે છે એ રાઈટ શિફ્ટ થઈ જશે. એટલે બધા કેરેક્ટર એક પોઝિશન આગળ થઈ જશે.
હવે છે રિવર્સ એન્ડ ડિલીટ એટ આપણે જોઈશું. તો આપણે આ પ્રોગ્રામ મોટા ભાગે પૂછાતો હોય છે કે તમારે કોઈ સ્ટ્રિંગ જે છે એને રિવર્સ કરવું છે, તો રિવર્સ કરવા માટે સ્ટ્રિંગ બિલ્ડરનો ઉપયોગ કરી અને તમે એ પ્રોગ્રામ સોલ્યુશન લખી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રિંગ બિલ્ડર એસબી તમારે ક્રિએટ કરવાનો. એની અંદર સ્ટ્રિંગ આપેલી છે હેલો વર્લ્ડ. હવે આને અહીંયા તમે મેથડ આપેલી છે એસબી ડોટ ડિલીટ. આપણે ડિલીટ જોઈએ તો 5 ઇન્ડેક્સ સ્ટાર્ટ ઇન્ડેક્સ થાય છે 5 અને એન્ડ ઇન્ડેક્સ થાય છે 11. ડિલીટ કરવા માટેની આ સિન્ટેક્સ છે સ્ટાર્ટ અને રિમૂવ. સ્ટાર્ટ અને એન્ડ. તો એક હશે રિમૂવ અ રેન્જ ફ્રોમ અ કેરેક્ટર. ઓકે, તો હવે 5 થી 10 ની જે છે એ રિમૂવ થઈ જશે. તો આપણે ગણીએ 0 1 2 3 4 5. 5 પછીની શું છે તો કે વર્લ્ડ WORLD, એટલે કે 6 7 8 9 અને 10. 11 છે એટલે 10 સુધીની જ થશે. તો આ ડિલીટ થઈ જશે એટલે પ્રિન્ટ થશે હેલો. ઓકે, અને એસબી ડોટ ડિલીટ કેરેક્ટર એડ. કેરેક્ટર એડ એટલે કે જે ઇન્ડેક્સ આપણે રિમૂવ કરવો છે એના માટે આપણે ડિલીટ કેરેક્ટર એડ એટલે કોઈ કેરેક્ટર રિમૂવ કર્યો છે ટૂંકમાં. તો આપણે 0 કરી દીધો. 0 મતલબ આપણને હેલો પ્રિન્ટ થઈ ગયું હતું. હવે એમાંથી આપણે 0 કેરેક્ટર એટલે કે એચ જે છે એ પોઝિશન એની ઇન્ડેક્સ છે 0 એટલે એસબી ડોટ ડિલીટ એટ 0 કરી દીધો એટલે આને પ્રિન્ટ કરાવ્યું ફરીથી. તો આવ્યું ELLO. ઓકે, હવે રિવર્સ. મેં તમને કીધું કે આ મોટા ભાગે પૂછાતું હોય છે કે તમારે કઈ રીતે રિવર્સ કરવું. તો એના માટે લખેલું છે હેલો. એને રિવર્સ કરીને આ ઓ પેલા આવશે, પછી ડબલ એલ, પછી ઈ અને એચ. આ રીતે આપણે પ્રિન્ટ કરવું છે. તો એના માટે વપરાય છે એ મેથડ છે એસબી ડોટ રિવર્સ. તો પ્રોગ્રામ સમય જે સ્ટ્રિંગ બિલ્ડર એસબી નામનો ઓબ્જેક્ટ બનાવ્યો ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ બિલ્ડર. અહીંયા જે સ્ટ્રિંગ તમે પાસ કરો કે જે તમારે રિવર્સ કરવી છે, બ્રેકેટ ક્લોઝ. હવે એસબી ડોટ રિવર્સ મેથડ લખો એટલે આ રિવર્સ થઈ જશે અને એને પાછું પ્રિન્ટ કરાવી દો. એટલે આપણે પ્રિન્ટ તમે જોયું. ઓકે, આ ખૂબ જ મહત્વની ઉપયોગી મેથડ છે જ્યારે સ્ટ્રિંગ એડિટિંગ કરવી હોય ત્યારે. એમાંય ખાસ કરીને રિવર્સ. આ પ્રોગ્રામ પૂછાય જ છે કે સ્ટ્રિંગ રિવર્સ કરો, રિવર્સ ધ સ્ટ્રિંગ. તમને કોઈ સ્ટ્રિંગ આપેલી હશે તો અહીંયા તમે પેરામીટરમાં સ્ટ્રિંગ પાસ કરી દો, એસબી ડોટ રિવર્સ કરી દો અને એને પ્રિન્ટ કરાવી દો. હવે છે રિપ્લેસ. ધારો કે એવું લખેલું હોય કે આઈ લાઈક કેટ્સ અને હવે રિઝલ્ટમાં તમારે જોઈએ છે આઈ લાઈક ડોગ્સ. આ એક સાથે જે 7 11 અને આ પોઝિશન આપેલી છે એટલે કે એનું જે સિન્ટેક્સ છે એ છે રિપ્લેસ ઇન્ટીજર સ્ટાર્ટ, ઇન્ટીજર એન્ડ અને સ્ટ્રિંગ str. એટલે કે તમારે જે સ્ટ્રિંગ સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ છે એ, એનું એન્ડિંગ ઇન્ડેક્સ છે એ, અને તમારે શું રિપ્લેસ કરવું છે એ અહીંયા લખવાનું છે. તો હવે મારે અહીંયા પેલા આવું હતું આઈ લાઈક કેટ્સ. હવે મારે જોઈએ છે આઈ લાઈક ડોગ્સ. તો કેટ્સ ની બદલે આવશે ડોગ્સ. હવે એના ઇન્ડેક્સ કાઉન્ટ કરીએ તો 0 1 2 3 4 5 6 7 નું ઇન્ડેક્સ છે ત્યારથી મારે ચેન્જ કરવું છે એટલે 7. હવે ક્યાં સુધી ચાલશે તો કે 7 8 9 10. પણ અહીંયા આપણે 11 લખશું એટલે એ 10 સુધી ચેન્જીસ કરશે એટલે અહીંયા આવશે 11. અને શું ચેન્જ કરવું છે તો કે કેટ્સ ની બદલે મારે લખવું છે ડોગ્સ. એટલે અહીંયા ડોગ્સ આવી ગયું ઇન્વર્ટેડ કોમામાં, બ્રેકેટ ક્લોઝ અને સેમિકોલન. હવે આને પ્રિન્ટ કરાવી દીધું તો આવી ગયું આઈ લાઈક ડોગ્સ. તો અહીંયા લખ્યું છે કે delete the character from start to end, then insert the new string in the exact spot. A delete plus insert in a one cell. delete પણ કરશે અને insert પણ કરશે. બે ઓપરેશન એક સાથે કરવા હોય તો તમે યુઝ કરી શકો છો રિપ્લેસ. રિપ્લેસ એટલે કે એક વસ્તુને રિપ્લેસ કરીને બીજી કરી દેવી છે. રિપ્લેસ મતલબ બદલી નાખવું છે. તો એ delete પણ થઈ જશે અને ચેન્જ પણ થઈ જશે. ઓકે, એટલે બેયનું કોમ્બિનેશન અહીંયા તમને મળી જશે એટલે એના માટે યુઝ થશે રિપ્લેસ. હવે અહીંયા જોઈએ કે સ્ટ્રિંગ વર્સિસ સ્ટ્રિંગ બિલ્ડર અને સ્ટ્રિંગ બફર ચેન્જીસ. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્ટ્રિંગ એ ઇમ્યુટેબલ છે. સ્ટ્રિંગ આપણે બફર શીખ્યા તો બફર જે છે એ મ્યુટેબલ છે. હવે અહીંયા થ્રેડ સેફ નથી પણ સ્ટ્રિંગ બફર જે છે એ થ્રેડ સેફ છે. સિંક્રોનાઇઝેશન એ બધું આપણે આગળ જોઈશું. ઓકે, પછી છે પરફોર્મન્સ સ્લો છે. આનું જે છે એ ફાસ્ટ છે. ટિપિકલ ફિક્સ્ડ
આ સિંગલ થ્રેડેડ માટે યુઝ થાય છે. આ ક્યારે ઇન્ટ્રોડ્યુસ થયું એ તો કે આ JDK 1 માં, આ JDK 1.5 માં. હવે આપણે બફર શીખીશું. તો બફર પણ સેમ જ છે, સ્ટ્રિંગ બિલ્ડર જેવું જ છે. એમાં પણ સ્ટ્રિંગ બિલ્ડર જેવી જ બધી મેથડ છે, પણ આનો ચેન્જીસ એટલો છે કે આ પણ મ્યુટેબલ છે, આ પણ મ્યુટેબલ છે. એટલે કે એકવાર સ્ટ્રિંગ તમે કરી દીધી અને હવે એમાં તમે કોઈ ઓપરેશન કરો છો તો તમને ડાયરેક્ટ એ ચેન્જીસ થઈ અને તમને ઓબ્જેક્ટ મળી જાય છે. કોઈ નવો ઓબ્જેક્ટ ક્રિએટ નથી થતો, પણ એને એ ઓબ્જેક્ટમાં તમને ચેન્જ કરીને એ વેલ્યુ પાસ કરી દે છે. એટલે એ બી મ્યુટેબલ છે. હવે થ્રેડ સેફ, તો આ સ્ટ્રિંગ બિલ્ડર જે છે એ થ્રેડ સેફ નતો, પણ અહીંયા સ્ટ્રિંગ બફર છે એ થ્રેડ સેફ છે. ઓકે, આ જ્યારે બિલ્ડર હતો એ ફાસ્ટ હતો, કેમ કે એમાં કોઈ થ્રેડ સેફ્ટી નથી અને સિંક્રોનાઇઝેશન નતું. આપણે સિંક્રોનાઇઝેશન શું છે આગળના વિડીયોઝમાં શીખીશું, પણ હાલ પૂરતું એટલું યાદ રાખો કે થ્રેડ સેફ અહીંયા નતો એટલે એ ફાસ્ટ હતો. અહીંયા થ્રેડ સેફ છે, સિંક્રોનાઇઝેશન છે, એટલે એ સ્ટ્રિંગ બિલ્ડર કરતા જે છે એ સ્લો થઈ જશે. પણ હવે વાત કરીએ થ્રેડેડ, કે આ સિંગલ થ્રેડમાં યુઝ થતો હતો, જ્યારે સ્ટ્રિંગ બફર જે છે એ મલ્ટી થ્રેડેડમાં યુઝ થશે. સ્ટ્રિંગ બિલ્ડર અને બફર બધું સેમ છે, એની મેથડ પણ સેમ છે, બધું એનું વર્ક બધું સેમ છે. પણ વસ્તુ એટલી છે કે થ્રેડ સેફટી માટે તમારે એક પોઈન્ટ આવે કે થ્રેડ સેફ પણ જોઈએ છે અને સ્ટ્રિંગને ચેન્જ પણ કરવી છે, મોડિફિકેશન જોઈએ છે સ્ટ્રિંગ ઓપરેશનમાં, તો ત્યારે સ્ટ્રિંગ બફરનો યુઝ થાય છે મલ્ટી થ્રેડેડમાં. અને એક જ થ્રેડ પર કામ કરવું છે અને એમાં કોઈ થ્રેડ સેફ છે કે નહીં એ કોઈ એક પેરામીટર નથી, તો ત્યારે તમે સ્ટ્રિંગ બિલ્ડર કરી શકો છો. ઓકે, ડિફોલ્ટ આપણે આ જ પ્રિફર કરીએ છીએ. ઓકે, પણ મલ્ટી થ્રેડેડ હોય ત્યારે સ્ટ્રિંગ બફર. તો ક્યારે કઈ વસ્તુ યુઝ કરવી એ મેં આપેલું છે અહીંયા તમને, કે ક્યારે સ્ટ્રિંગ યુઝ કરવું, ક્યારે સ્ટ્રિંગ બિલ્ડર, સ્ટ્રિંગ બફર. તો સ્ટ્રિંગ જે છે એ ઇમ્યુટેબલ છે, સ્લો છે, રિપીટેડ મોડિફિકેશન એમાં થતું નથી. જે સ્ટ્રિંગ બિલ્ડર છે એ મ્યુટેબલ છે, ફાસ્ટ છે, પણ થ્રેડ સેફ નથી, એટલે એ થાય સિંગલ થ્રેડેડ માટે યુઝ. સ્ટ્રિંગ બફર છે એ મ્યુટેબલ છે, થ્રેડ સેફ છે, સિંક્રોનાઇઝેશન છે એટલે થોડુંક સ્લો છે, પણ મલ્ટી થ્રેડેડ માટે સેફ છે. ઓકે, એક લાઈનમાં યાદ રાખવું હોય તો સ્ટ્રિંગ સિંગલ થ્રેડ સ્ટ્રિંગ બિલ્ડર, મલ્ટી થ્રેડ સ્ટ્રિંગ બફર. ઓકે, હવે જો હું તમને રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું, ધારો કે તમે કોઈ રિપોર્ટ બનાવી રહ્યા છો, જેમાં નેમ, એજ, સેલેરી, ડિપાર્ટમેન્ટ. જો તમે સ્ટ્રિંગ વાપરશો તો દરેક વખતે નવો ઓબ્જેક્ટ બનશે, પણ સ્ટ્રિંગ બિલ્ડર વાપરો છો અથવા તો સ્ટ્રિંગ બફર વાપરો છો તો સ્ટ્રિંગ બિલ્ડર અને બફરમાં અપેન્ડ મેથડ તમે કરતા રહેશો તો એક જ ઓબ્જેક્ટ મોડિફાઈ થશે. ઓકે, એટલે તમે શું કહેવાય, સ્પ્રિંગ બૂટ આગળ જે જાવાનું ફ્રેમવર્ક છે એમાં પણ લોગિંગ, એસક્યુએલ ક્વેરી બિલ્ડિંગ, જેસન જનરેશન, એમાં બધામાં આપણે સ્ટ્રિંગ બિલ્ડરનો જ ઉપયોગ કરીશું. હવે ઇન્ટરવ્યુમાં પૂછી શકે એવા ક્વેશ્ચન હું તમને કહી દઉં. તો ફર્સ્ટ ઓફ ઓલ એવું પૂછ્યું કે સ્ટ્રિંગ ઇમ્યુટેબલ કેમ છે, તો કે કારણ કે સિક્યુરિટી, કેસિંગ, થ્રેડ સેફટી, પરફોર્મન્સ, અમે આગલા વિડીયોમાં સમજાવી દીધું છે. હવે પૂછે કે સ્ટ્રિંગ બિલ્ડર જે છે એ ફાસ્ટ કેમ છે, તો કે એમાં નવો ઓબ્જેક્ટ નથી બનતો એટલે એ ફાસ્ટ છે. સ્ટ્રિંગ બિલ્ડર જે છે, સ્ટ્રિંગ બિલ્ડર એ થ્રેડ સેફ છે, તો કે ના, એ થ્રેડ સેફ નથી. સ્ટ્રિંગ બફર થ્રેડ સેફ છે, તો કે હા. લૂપમાં તમે શું વાપરશો સ્ટ્રિંગમાં, તો કે સ્ટ્રિંગ બિલ્ડર. ઓકે,